સમાચાર અમદાવાદથી કે જ્યાં બહેરામપુરાની હોસ્પિટલમાં સુવિધા મુદ્દે ભાજપ કોંગ્રેસ વચ્ચે બબાલ થઈ ગઈ। કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ભૂષણ ભટ્ટ વચ્ચે શાબ્દિક ટપાટપી સર્જાઈ। ઇમરાન ખેડાવાલાના ટ્વીટ પર ભૂષણ ભટ્ટે પલટવાર કર્યો કે મારી ભલામણને કારણે સરકારે સુવિધા વધારી છે। ખેડાવાલા, તમે આ સુવિધા માટે ક્યારે પત્ર લખ્યો તેવો વેધક સવાલ ભૂષણ ભટ્ટે પૂછ્યો, પણ વિકાસનું કામ થાય એટલે કોઈની ભૂમિકામાં આવી જાઓ છો તેવો ભૂષણ ભટ્ટે શાબ્દિક પ્રહાર કર્યો હતો અને ખેડાવાલાએ જવાબ આપ્યો કે મેરા કામ ही मेरी पहचान है, ये जनता है, सब कुछ जानती है તેવું ભૂષણ ભટ્ટે પણ કહ્યું। તો આપણી સાથે ભૂષણ ભટ્ટ જોડાયા છે। આ સમગ્ર મામલે તેવો પોતાનો પક્ષ રાખશે। ભૂષણભાઈ, આખરે મામલો શું હતો અને આ સમગ્ર મામલાની અંદર શું નિષ્કર્ષ આખરે આવ્યો? કેન્દ્રની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને નેતૃત્વવાળી સરકાર, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ ગયા અંદાજપત્રની અંદર ગુજરાતના દરેક તાલુકા સ્તર ઉપર ડાયાલિસિસ કેન્દ્ર શરૂ કરવું, પીએનડીપી યોજના અંતર્ગત આઈકેડીઆરટીના પણ કમનસીબ બાબત એવી છે કે મતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી કરતી નથી, મનની રાજનીતિ કરે છે, સમાજ આધારિત રાજનીતિ નથી કરતી। પણ કમનસીબ બાબત એ છે કે જ્યારે પણ કોઈ વિકાસનું કામ જમાલપુર ખાડિયા વિસ્તારમાં થાય ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એક કામમાં એ આજ દિન સુધી એમ કહેતા આવે છે કે મારી ભલામણથી થયું, મેં આ કરાવ્યું। અને ભલામણની વાતમાં કેટલી સત્યતા છે ભૂષણભાઈ? હાજી, એ ભલામણની વાત જે કરી રહ્યા છે એમાં કેટલું સચ્ચાઈ છે? એકદમ તદ્દન જુઠ્ઠી વાત છે, તદ્દન ખોટી વાત છે। રાજ્ય સરકારે દરેક તાલુકા સ્તર ઉપર આ પ્રકારના કેન્દ્ર શરૂ કરવા જઈ રહી છે। ભૂતકાળમાં પણ કોરોનાના કપરા કાળની અંદર જ્યારે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યા ત્યારે આ જ જગ્યા ઉપર ત્યાંના સ્થાનિક લોકોએ, શહેરના પ્રભારી ધર્મેન્દ્રભાઈએ ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો ત્યારે બી એમને એવું કીધું હતું કે મેં મારી ભલામણથી થયો। જ્યાં પાણીની ટાંકી બનતી હોય તો કે મારી ભલામણથી। મારો સીધો સવાલ એ છે કે તમે તમારા વિસ્તારની અંદર જ્યારે અસામાજિક પ્રવૃત્તિ થાય છે એને ડામવા માટેનો કોઈ પત્ર લખો છો? એ નથી લખતા। પણ સારું કામ થાય, લોકહિતનું કામ થાય, જનહિતનું કામ થાય, સરકાર કરી રહી હોય ત્યારે તમે એમ કહો છો કે મેં કરાવડાવ્યું। મારી આટલી જ વાત છે, આ જનહિતનું કાર્ય છે એટલે એને કઈ મેં કર્યું આવું કરવાની જગ્યાએ આ સરકારે જે કામ કરી રહી છે એને સ્વીકારવી જોઈએ, એટલી જ વાત છે। આભાર ભૂષણભાઈ, ટીવી9 સાથે વાતચીત કરવા બદલ। તો આખરે જે વિકાસ કાર્યો થયા છે તેનો જસ લેવાનો આખરે ખેડાવાલા પ્રયત્ન કરી રહ્યા છે। તે પ્રકારે આખરે ભૂષણ ભટ્ટે સમગ્ર બાબતને લઈને તેમણે ટોણો પણ માર્યો કે આખરે જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તેને લઈને આખરે કોઈ ભલામણ આજ સુધી તેમણે લેખિતમાં કેમ ન કરી।